જે દીકરાઓની જે માનતા કરી હતી, કોઈએ પગપાળા રાખી, ચપ્પલની રાખી, કોઈએ માથે રાખી, કોઈએ નાળિયેરની રાખી, કોઈએ જે રાખી, નાળું એમાં કઈક ખોટ રાખી. મોટા ભાગના બેરા થયા, બેરા સાથે સાથે બે હાથ કપેલા થયા, એના હાથમાં કઈ રહ્યું જ નહીં, ખાલી ખુરશીમાં બે આવવાનું, મૂછી આંગળી કરવાનું એક જ રહ્યું, અને એ આંગળી વધારે કદાચ કપાઈ. આ એને મોટી બીક. કોઈનો વિરોધ નથી કરવો, પણ દુઃખ એ બાબતનું છે કે જેની માટે આપણે લડતા હતા અને લડી, અસામાજિક સામે લડી, પ્રશાસન સામે લડી અને રાત દિવસ એમ કરીને એને આપણે સારી જગ્યાએ બધાને બેસાડ્યા કે ક્યાંક ને ક્યાંક આપણા યુવાનો, આપણા સમાજ કંઈક સારું થાય. દિવસે ને દિવસે એ જ લોકો આપણને એમ કે આવું ન કરાય, પ્રશાસન સામે ન થવાય, સરકાર સામે ન થવાય, પોલીસ સ્ટેશન એવા જવું જોઈએ. અમારે તો પોલીસ સ્ટેશન શું અહીંથી જેડા બહાર નથી જવું, પણ તમે નથી આવતા એટલામાં જાવ છો. આપણે ડાયલોગ તો નથી મારો, પણ શું ફ્લાવર સમજ્યા? જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે. ખોટી રીતે કોઈને ક્યાંય ઝઘડવા માટેનું આપણે કહેવા નથી માંગતા. હાલ ઘરમાં આવી કોઈ મારી જાય અને ઘરમાં આવી તોડી જાય ને આપણે હું ન કરીએ, હાલ કંઈક કોળીનું શું કહેવાય, કોળીનું લોહી ન હોય એવું દેખાય છે. કારણ કે આ તો જે ધૂળની હવે ડમરી ઉડવાની છે, ડમરી કેમ ઉડે એનું વ્યવસ્થા કરે. કોળી ઠાકોર સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે, પરંતુ શા માટે? તો વાત જાણે એમ છે કે 2 મહિના પહેલા જે વિંછિયામાં ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ અને ત્યારબાદ પથ્થરમારાનો બનાવ બન્યો, તેને લઈને હજુ પણ કોળી ઠાકોર સમાજમાં રોષ ખૂબ જ જોવા મળી રહ્યો છે, જેને લઈને આવનારા માર્ચ મહિનામાં તેઓ મહાસંમેલન યોજવા જઈ રહ્યા છે. પરંતુ આ મહાસંમેલન પહેલા સંકલનની બેઠક યોજાઈ છે. આ ત્યાંના જ દ્રશ્યો છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો. આ બેઠક અચાનકથી યોજવામાં આવે છે અને તેમાં ખાસ ચર્ચાઓ કરવામાં આવે છે. નામ લીધા વિના જ પ્રહારો પણ કરવામાં આવે છે. ત્યારે શું પ્રહારો કરવામાં આવી રહ્યા છે, સૌથી પહેલા એ સાંભળી લઈએ, પછી કરીએ આગળ વાત. સંકલન બેઠક છે, આમાં અવાજ જઈ નીકળી બીજે કેમ નીકળે? જય જય કોળી સમાજ. રાજુભાઈ સોલંકી, ભોળાભાઈ ગોહિલ, અવચરભાઈ નાકિયા, પરસોત્તમભાઈ રાઠોડ, વલ્લભભાઈ તથા જયેશભાઈ, ગોપાલભાઈ, અવચરભાઈ, મુકેશભાઈ અને જયેશભાઈ. આમ તો આમાં કે ભાષણ ન દેવાનું હોય, કારણ કે આ તો જે ધૂળની હવે ડમરી ઉડવાની છે, ડમરી કેમ ઉડે એનું વ્યવસ્થા કરે. મને કારણ કે કોઈ એવું ભાષણ દેવાનું એવું બહુ આવડતું નથી, પણ જ્યારે આવે તો સામે વાળો કેવો છે એના ઉપર આધાર રહે. એટલે એને કોઈને એવું થતું હોય કે આ છોકરાઓ નાના છે, બરાબર, અમે સરકારમાં બેઠા છીએ એટલે અમે દબાઈ દઈશું. આપણે ડાયલોગ તો નથી મારો, પણ શું ફ્લાવર સમજ્યા? જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે. આપણે કોઈને ઉશ્કેરી અને કાંઈ ખોટી રીતે કોઈને ક્યાંય ઝઘડવા માટેનું આપણે કહેવા નથી માંગતા. હાલ ઘરમાં આવી કોઈક મારી જાય અને ઘરમાં આવી તોડી જાય ને આપણે હું ન કરીએ, હાલ કંઈક કોળીનું શું કહેવાય, કોળીનું લોહી ન હોય એવું દેખાય છે. આપણે હંમેશા ધરતીને પાટું મારી અને પાણી કાઢી અને દરેકનો પેટનો ખાડો પૂરતા અન્નદાતા છે. આ એક કોળી સમાજ છે કે રાતને દિવસ મહેનત કરી અને આખા દુનિયાનું પૂરું પાડે. મને એક કહો કે કોળી સમાજ ઉપર કેટલા સમાજ નભે? 18 વણ નભે છે, 18 વણ નભે છે. હલો, આટલો બધો દાતાર વ્યક્તિ હોય અને આવી બધી પરિસ્થિતિ તો દુઃખ તો થાય. એટલા માટે થાય છે કે મેં જોઈએ છે, અમે વિડીયો જોયો છે કે આપણે એમ માનતા હતા કે મારો આ દીકરો અમે જન્મ આપ્યો પછી આ દીકરો અમારું કુળનું નામ રોશન કરશે, મારા કુળની અને મારા સમાજની રક્ષા કરશે. સારું, આ જે દીકરાઓની જે માનતા કરી હતી, કોઈએ પગપાળા રાખી, ચપ્પલની રાખી, કોઈએ માથે રાખી, કોઈએ નાળિયેરની રાખી, કોઈએ જે રાખી,
નાલું એમાં કઈ ખોટ રહી ગઈ. મોટા ભાગના બેરા થયા, બેરા સાથે સાથે બે હાથ કપેલા થયા, એના હાથમાં કઈ રહ્યું જ નહીં, ખાલી ખુરશીમાં બે આવવાનું, મૂછી આંગળી કરવાનું એક જ રહ્યું, અને એ આંગળી વધારે કદાચ કપાઈ જાય. આ એને મોટી બીક. તો આવાની સારું ક્યાં સુધી પકડશું? આપણે કોઈનો વિરોધ નથી કરવો, પણ દુઃખ એ બાબતનું છે કે જેની માટે આપણે લડતા હતા અને લડી, અસામાજિક સામે લડી, પ્રશાસન સામે લડી અને રાત દિવસ એક કરીને એને આપણે સારી જગ્યાએ બધાને બેસાડ્યા છે કે ક્યાંક ને ક્યાંક આપણા યુવાનો, આપણા સમાજ કંઈક સારું થાય. દિવસે ને દિવસે એ જ લોકો આપણને એમ કે આવું ન કરાય, પ્રશાસન સામે ન થવાય, સરકાર સામે ન થવાય, પોલીસ સ્ટેશન એવા જવું જોઈએ. અમારે ભાઈ પોલીસ સ્ટેશન શું અહીંથી જેટા બહાર નથી જવું, પણ તમે નથી આવતા એટલે અમારે જવું પડે. એ પોલીસ સ્ટેશન આવે આપણે કોઈ જવું પડે ભાઈ. તો અત્યારે જે પરિસ્થિતિ એવી થઈ છે કે ઘણા બધા તમારા ઉપર એક ફોન આવશે. કેવો ફોન આવશે કે ખાવા પીવા એક રહ્યો છે એને તેને પૂરો કરી દેવાનો. આવો ફોન આવે છે કે નથી આવતા? હે? તો આપણે કોઈને પૂરો કરવા નથી આવ્યા, આપણે તો એને જનૂન જગાડવા આવ્યા છે કે અમે સમાજ આવડો મોટો હારે છે, તું ડિવેસ છે તો આયા આવી ભડા તારું જનૂન નો છોડીમાં આપણું શું વાંક? તો જેવડે જનૂન છોડે છે, જે સમાજ માટે કંઈક કરે છે એને તો આગળ લાવવી, આ એના માટેનો પ્રયત્ન છે. અને અમે તો કહીએ છીએ દરેક જાગો. મને જેટલા ફોન આવે છે એને ફોનમાં સલાહ ન આપો, તમે અહીંયા સ્ટેજ ઉપર અને મોકળા મેદાનમાં આવો તો તમે હાથા ભળવી રહો કે આ તો ફોનમાં કે આમ ન કરાય, આમથી આમ થઈ જાય, પ્રશાસન આમ ન કરાય, આમ ભાઈ તું અહીંયા આવી કરવું કાંઈ નથી. જે કરે છે એને તમારો જો કેસિંગ રાખવા હોય તો માઇક આગળ શું આપણે જરૂર છે? કહો વાત એક જ છે કે સંમેલન આપણું કોઈ પણ ભોગે સક્સેસ જોવું. સક્સેસ એટલા માટે કે આપણે આના વિરોધમાં, સરકાર વિરોધમાં ને જ્યાં સુધી જો આવી નિર્ણયતાથી હત્યા થઈ હોય ને આપણે બધા એક જગ્યાએ ન જઈએ તો યાર આપણા ખૂનમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ. હું તો તમને બધાને એક કહેવા માંગુ છું કે મારી પાસે 3-4 એવા આયોજન છે કે કમસે કમ જો ઘનશ્યામભાઈના રાજપરા પ્રત્યે આપને ભલે તમતારે કોઈ સરકાર સામે ન આવતા, કોઈ વ્યક્તિ સામે ન આવતા, પણ ઘનશ્યામભાઈ રાજપરા આપણા સમાજનો દીકરો હોય, સમાજના દીકરાનું ખૂન થઈ ગયું હોય તો ત્યાં ન જઈ શક્યા હોય તો હું તો એમ માનું છું ગામે ગામમાંથી તેદી કાંઈ લઈને ત્યાં આવવા, ત્યાં આવીને બધા ફોક માંડવા જોઈએ ઘનશ્યામભાઈ. તો ઘનશ્યામભાઈને શ્રદ્ધાંજલિ થાય, તો અહીંયા ખબર પડે ઘનશ્યામભાઈને મેં મારા સમાજ માટે કે લોકો માટે લડ્યો એ મારું ફેલે નથી. અને એના જે આ પીડિત પરિવાર છે એને પણ એમ થવું જોઈએ કે ઘનશ્યામભાઈ એક રાજપરા અમારા ઉલેથી આપણે એમની ખોટ નથી પૂરી શકવાના, પણ એને એ લોકોને પણ એમ થવું જોઈએ સમાજ મારો હારે છે, ક્યારે પણ મારો વાળ વાંકો નહીં થાય. એ જવાબદારી મારી ને તમારી. આ એટલા માટે સંમેલન કરવાનું છે કે અહીંયા ધૂળ ઉડાડવા, ડમરી ઉડાડવા કાંઈ નહીં, અમને કઈ શોખ નથી ભાઈ ધૂળ ઉડાડવા. એ તો તમારે જોવાનું છે ધૂળ ઉડે છે ડમરી ઉડાડે. તો આજુબાજુમાંથી ભાવનગર હોય, બોટાદ હોય, રાજકોટ હોય, સાબરકાંઠા હોય કે ગમે ત્યાંથી આપણા લોકો ઘણા બધા આવવાના, પણ વધારે જવાબદારી તમારી બધાની છે કે કેમ આપણે મેક્સિમમ વધારેમાં વધારે લોકો તે દિવસે આવે. એના માટે શું આયોજન કરવું જોઈએ એ મહત્વનું છે. તમે તમારી રીતે ગામડે તમે આગેવાનો ટીમ બનાવો. અમારી જરૂર પડે અમને કે તમે ગામમાં આમંત્રણ દેવા જઈ શકો. ગામમાં એક વ્યક્તિને તમે જવાબદારી આપો, એકને નહીં તો 2 ને આપો, તળો હોય તો 3 ને આપો. પણ કોઈને એમ ન થવું જોઈએ મને કીધું નથી હું ગયો નથી, પછી કામ થાય તો એનો કોઈ મતલબ નથી. આવું રાજકારણ કરવાનું નથી, કરવા દેવાનું નથી. તો આવનારા 9/3 મને તો સપનામાં આવે છે, હું તો બોલી કરું છું. ઘરના ક્યારેક કહે છે શું આ રહે છે બરોબર કીધું તું જે માની આ 9/3 ની મગજમાં કરી ગયું છે. તેથી મને ઓલે ભૂજ મને પણ ડમરીનું કરી ગયું છે. 9 તારે આપણે ડમરી ઉડાડવાની છે. તો રમેશભાઈ મેં જે કોળી સમાજના આગેવાનો છે તેમને તમામ ધારાસભ્યો પર પ્રહાર કર્યા છે નામ લીધા વિના જ, અને અલગ રણનીતિ કદાચ આ સંમેલન માટે પણ ઘડવામાં આવી છે આ સંકલન બેઠકમાં, તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે
ત્યારે એકવાર ફરી જે પત્રિકા અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, આપણે તેની પણ વાત કરી લઈએ કે ચાલો વિંછિયા કોળી સમાજ મહાસંમેલન, આવો ગુજરાતમાં વસતા ઠાકોર અને કોળી સમાજના હકની લડાઈ લડીએ અને સમાજને બંધારણીય હક અપાવવા, સમાજને ન્યાય અપાવીએ, ચાલો વિંછિયા। ગુજરાતમાં કોળી અને ઠાકોરની વસ્તી 38% હોય અને જો સંવિધાનિક હક અધિકાર ન મળતા હોય તો આવો સૌ ઠાકોર અને કોળી સમાજના સંગઠનો એક થઈએ, ચાલુ સરકારને પાઠ ભણાવીએ। આ સાથે જ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે ગુજરાતના સમસ્ત ઠાકોર અને કોળી સમાજના સંવિધાનિક હક અને સમાજ જાગૃતિ અર્થે 9/3/2025ને રવિવારે બપોરે 2 કલાકે વિંછિયા મુકામે ગુજરાતભરમાં વસતા ઠાકોર અને કોળી સમાજના લોકોને પધારવા આમંત્રણ છે। હું નહીં પણ આપણે નીચે મુજબના મુદ્દાઓને લઈને ન્યાયની લડાઈ આપણે લડીશું। આ કયા કયા મુદ્દા છે તેની પણ આપણે વાત કરી લઈએ તો આપ જોઈ શકો છો કે કોળી અને ઠાકોર સમાજના વ્યક્તિ ઉપર થયેલા ખોટા પોલીસ કેસ પરત ખેંચવા મુદ્દે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે। આ સાથે જ કોળી અને ઠાકોર સમાજના યુવાનોનું આર્થિક રીતે શોષણ બંધ કરવામાં આવે, કોળી અને ઠાકોર સમાજની બહેનો દીકરીઓ પર અત્યાચાર બંધ કરો, કોળી અને ઠાકોર સમાજના યુવાનોની હત્યા બંધ કરો, કોળી અને ઠાકોર સમાજને સંપૂર્ણ બંધારણીય હક અધિકાર આપો। ગુજરાતમાં ચાલતા સમસ્ત કોળી અને ઠાકોર સમાજના તમામ સામાજિક, રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક સંગઠનોના ભાઈઓ બહેનો યુવાનોને પધારવા અમારું આમંત્રણ છે। તો આ આમંત્રણ પત્રિકા છે એ છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। આની ચર્ચાઓ ચાલી રહી હતી અને આ ચર્ચાઓ વચ્ચે અચાનકથી જ મંગળવારના દિવસે રાત્રે સંકલન બેઠક કોળી અને ઠાકોર સમાજની યોજવામાં આવે છે, જેમાં કોળી આગેવાન ઉપસ્થિત રહે છે અને આડકતરી રીતે ખૂબ જ પ્રહારો પણ કરવામાં આવે છે અને એટલા માટે જ એવું લાગી રહ્યું છે, એવી ચર્ચા ચાલી રહી છે કે રણનીતિ છે એ તૈયાર થઈ ગઈ છે કે મહાસંમેલનમાં શું કરવાનું છે અને આ સંમેલન યોજ્યા બાદ પણ જો સરકાર નહીં જાગે તો આવનારા દિવસોમાં શું પગલાં લેવામાં આવશે તેવી રણનીતિની પણ હાલ જે ચર્ચાઓ છે તમામ આગેવાનો વચ્ચે ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે। આ સાથે જ એક પત્રિકામાં જે છેલ્લી લાઈન છે એની પણ આપણે વાત કરી લઈએ તો સમાજની વાત કરશે અને સ્વીકારવામાં આવશે, પછી સરકાર હોય કે સમાજના નામે ચરી ખાતા આગેવાનો ઉખાડી નાખો સમાજ વિરોધી પરિબળોને અને સમાજને ન્યાય અપાવો। 9/3/2025 રવિવારે બપોરે 2 કલાકે આ સંમેલન છે યોજવામાં આવી રહ્યું છે અને સ્થળ છે બોટાદ રોડ, ઉમિયા સ્કૂલની સામે, વિંછિયા, જિલ્લો રાજકોટ। આ સાથે જ ઉલ્લેખ કરવામાં આવ્યું છે, જે લાસ્ટ પેરેગ્રાફ છે એમાં લખવામાં આવ્યું છે કે વસ્તી આધારિત સંવિધાનિક હક આપો, નહીતર ખુરશી ખાલી કરો, સમાજને માત્ર વોટ બેંક ન ગણો, 38% વસ્તીનું એક ધારું શોષણ બંધ કરો, ચાલો એક થઈ સમાજની તાકાત બતાવીએ। તો તાકાત બતાવવાની આ વાત થઈ રહી છે અને એ પહેલાં આ બેઠક છે અચાનકથી રાત્રે યોજવામાં આવે છે, જેની ચર્ચાઓ અત્યારે ગુજરાતની રાજનીતિમાં ખૂબ જ ચાલી રહી છે અને સરકાર પણ હચમચી ગઈ છે કે કોળી અને ઠાકોર સમાજ શું કરવા જઈ રહ્યું છે આવનારા દિવસોમાં। તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।